ઓય મારે છે ને હવે તમને મુક્ત કરી દે. હે મારે હજી મુક્ત નથી હો, મારા છોકરાજી નાના છે. શું આંધળે બેરું કૂટો છો? મુક્ત કરી દેવા છે મારે તમને બધી જવાબદારીઓમાંથી. હા એ કઈ રીતે? તમારે હવે કશું જ કરવાનું રહેતું નથી. હા રેખાદેવી, એવો તમે કયો ચમત્કાર કરવાના છો? હું એક ચમત્કાર કરવાની છું. પણ એવો કયો ચમત્કાર તમે કરશો એ તો કયો. તમારે હવે કોઈ પણ જાતની તકલીફ નહીં રહે તમારી લાઈફમાં. હા તમે છો ત્યાં સુધી તકલીફમાંથી મુક્તિ કેવી રીતે મળે? અને મળી જાય તો તમારો ખૂબ ખૂબ આભાર હો. હું એ ચમત્કાર કરવા જઈ રહી છું અને એ ઓહો. કરવો પડશે તમારે. હા હા મારે કઈ રીતે, મારે ચમત્કારમાં શું મદદ કરવાની છે આપને? તમારે હવેથી કોઈ જાતના બિલ ભરવાના રહેતા નથી. ઓહો હો, એક પણ બિલ નહીં? क्या बात कर रहे रे बाबा? જરા પણ નહીં. જો નથી તમારે લાઇટનું બિલ ભરવાનું, નથી તમારે કરિયાણાનું બિલ ભરવાનું, ઓહો નથી તમારે દૂધનું બિલ ભરવાનું, નથી ઇસ્ત્રીવાળાનું બિલ ભરવાનું, નથી મારા પાર્લરનું બિલ ભરવાનું, નથી મારી શોપિંગનું બિલ ભરવાનું. એક પણ બિલ તમારે ભરવાનું થતું નથી હવે. ફક્ત એક જ ભરવાનું છે હા અને એક ભર્યા પછી તમે બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જશો. જલ્દી કે, આમાં તો મને મજા આવી જેવું લાગે છે. એક જ બિલ ભરવાનું ને? ફક્ત મારું એક ક્રેડિટ કાર્ડનું જ બિલ ભરવાનું હવે તમારે. આ કેમ ચૂપ થઈ ગયા? કોથળામાં રાખીને પાનસેરી મારી ખરી એમ ને? તમે ગમે તેટલા ભણેલા હો, તમારામાં ખૂબ બુદ્ધિ હોય, તમને દરેક વસ્તુમાં ખબર પડતી હોય, તમારામાં એટલી આવડત ભરેલી હોય કે ના પૂછો ને વાત. દુનિયાની એક વસ્તુ એવી ના હોય કે તમને ના ખબર પડતી હોય. એટલા હોશિયાર હોય તમે. પણ તમારું બૈરું એક વખત એમ કે એક બાજુ બેસી જાઓ, તમને કઈ ખબર ન પડે એટલે તમારે બેસી જવું પડે. એમ કહું છું, એમ કે પથ્થાથી ફેરવી દીધી વિડીયોની તો. મેડમ તમે કેટલા મિડલ ક્લાસ છો? અમે એવા મિડલ ક્લાસ છીએ કે જે ભૂખ્યાય નથી મરતા અને રૂપિયા વાળાય નથી થતા. એટલે કે અમે લિક્વિડ ઓક્સિજન વાળા મિડલ ક્લાસ છીએ. લિક્વિડ ઓક્સિજન મતલબ? લિક્વિડ ઓક્સિજન મતલબ જેમાં પાણી એ હોય ને ઓક્સિજન એ હોય કે પાણી અમને જીવવા નથી દેતું અને ઓક્સિજન અમને મરવા નથી દેતું. સિલ્ક કે મારી વાલી ફ્રેન્ડ કેમ છે? આ તો બહુ જો. જામે છે ને. જો રાજીજાજીએ રિયલ ડાયમંડ નું મંગળસૂત્ર લીધું. બસ આટલું નાનું? જીજાજીએ તો મને છે ને પ્લેટિનમ નું ફાઇન મંગળસૂત્ર લઈ દીધું. બસ એટલું જ? તારા જીજાજીએ તો ટીકા સહિત પાટલા સહિત નો પ્લેટિનમ નો મને આખો સેટ લઈ દીધો છે. તને ખબર છે હમણાં દુબઈ ગયા હતા ને, મારા માટે તો આખો મોટો રાણી હાર જેવો પ્લેટિનમ નો એટલો સરસ બન્યો. બસ અમને એટલું ના ચાલે. મારે તો તાર જીજાજી દુબઈ ગયા ને તે મને કે તારા માટે આટલા બલોયા, આટલો 2-3 થરનો હાર પ્લેટિનમ નો, આટલા મોટા બુટિયા અને આટલું મોટું ટીકો. એટલું. હમણે મલેશિયા ગયા હતા ને ત્યાંથી અમે દુબઈ આવ્યા. દુબઈ તારા જીજાજીએ મને 10 થી 15 આવડી મોટી મોટી ઈંટો, સોનાની ઈંટો. બસ તારા જીજાજી ને હું હમણાં એક દુબઈ આંટો મારી આયા. અમે આવડી પ્લેટિનમ ની ઈંટો લીધી, પ્લેટિનમ ની ઈંટો.
ઓય ટિકિટ બુક કરાવો તો અમેરિકાની, અને જો એમિરાતમાં જ કરાવજો, અને એ બિઝનેસ ક્લાસની બરોબર. એમિરેટ બોલતા તો શીખ. તમે સમજી ગયા ને? એમિરાતમાં કરાવો. અને જો મને છે ને સાદી નહીં ચાલે, ઇકોનોમી કે સાદી પ્રીમિયમ ક્લાસ કે એવી બધી જરાય નહીં, બિઝનેસ ક્લાસમાં જ કરાવજો. 2 ટિકિટ કરાવજો. મેં ભાવ જોઈ લીધા છે, લગભગ 6 લાખ છે એક ટિકિટના. આપણા બેનાથી 12 લાખ થશે. બરોબર, કરાવો ફટાફટ ટિકિટ બુક કરાવો ફટાફટ. આપણે જવાનું છે. બસ મને ઈચ્છા થઈ અમેરિકા ફરવા જવાની. સારું, ક્યારે જવું છે? આજ રાત્રે જ. ઓહો, આજ રાત્રે ગોદડું ઓઢીને સૂઈએ ને ત્યારે સપનામાં જવું છે.